હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ બધાને, મહાદેવર. કેમ છો બધા? મજામાં જોઈ. તો આપણી સવાર થઈ ગઈ છે અને ચા નાસ્તો પણ થઈ ગયા છે આજ તો. જો કે આપણે નાસ્તો કરતા નથી, સડનલી ક્યારેક એવો મેળ આવી જાય છે તો કરી નાખીએ, બરાબર. ડેઈલી આપણે ચા વગર ન થઈ. સવારે ચા પી લીધી છે અને બધું કામકાજ કરીને જવાનું છે આપણે ઓફિસે, બરાબર. તો અત્યારે વિચારીએ છીએ કે હવે શું બનાવવું એમ નાસ્તામાં, ટિફિનમાં. તો પ્લાન એવો કર્યો છે કે પૌવા વઘારી નાખીએ, એમ હળવો હળવો નાસ્તો એ થઈ જાય ફેર. તો પૌવા બનાવી નાખીએ, બરાબર. તો આજે છે નવરાત્રિનો 3જો દિવસ. તો બેનરેજો બ્લોગમાં આઈ થિંક આજે અમે છે ને રમવા જવાના છીએ. તો કે આઈ થિંક નહીં, પણ 99% શ્યોર છે. પણ ક્યાં જઈ નક્કી નથી, પાસ આવી ગયા છે. તો જોતા રહેજો આગળ બ્લોગમાં, અને ક્યાં રમવા જશે તો મને બતાવીશ. આપણે ફાઇનલ રેડી થઈને નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. આપણે ઓફિસ પહોંચી ગયા હતા, બપોરનું જમવાનું થઈ ગયું, પ્લસ સાંજની ચા બી આવી ગઈ. પણ તોય આપણું કામ હજી ખૂટ્યું નથી, બરાબર. તો જોઈએ હવે કામ બામ બતાવીને ઘર ભેગા થાય, બીજું શું. તો ફાઇનલી આપણે ઘરે તો આવી ગયા, અને મામાને થોડુંક ફોનનું કામ હતું એટલે આપણે જઈ છીએ મામાના ઘરે. કઈ ખારું બનાવી નાખો. ઢોસા, ઇડલી, મેંદુ વડા એમ કઈ હાલે મહેમાન. તારે રમવા જાવ ને ભાઈ, તું કહી દે કઈ. ટમેટાનું શાક, ખીચડી, પરોઠા, ભરેલી ડુંગળી કરી નાખો. ભરેલી ડુંગળી હાલો જલ્દી. લે, એ આપણે હોય એવું દેખાડવાનું હોય આપણે ભાઈ, એમાં કઈ સારું દેખાડવાનું. તો ક્લાસથી આપણે ઘરે આવી ગયા, મસ્ત મજાનું જમી લીધું છે. જો અહીંયા બધા જમે છે હજી, બરાબર. અને હવે જવાના ફાઇનલી અમે નક્કી કરી લીધું છે કુમકુમ નવરાત્રિમાં. તો મસ્ત તૈયાર થઈ જાય ફટાફટ. અને એક તો અહીંયા ગરબી ચાલે છે એટલે બહુ અવાજ કરે છે બધા, અને કંઈ સંભળાશે નહીં. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય અને બતાવી દઈએ તમને આજનો લુક. તો જોયા રાખજો લાસ્ટ સુધી. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ અને જાય છીએ કુમકુમ નવરાત્રિ જોવા માટે. તો બહેના તો કુમકુમ નવરાત્રિ તમને બતાવીશ, બરાબર. કુમકુમ નવરાત્રિમાં જવા માટે ના જો થમ્સઅપ પીવે છે. હાલો ક્યાં યસ, ફાઇનલી પહોંચી તો ગયા આપણે. પણ હવે આજો ને આ દોઢ કેટલા ગઈ છે હવે. અમને બ્લોગમાં બધું આવવું પડે ભાઈ, અહીંયા તો બધા આવે. તો અમે ફેમસ જ છો, કારણ કે ફેમસ થવાની જરૂર નથી. તો પહોંચી ગયા એક મોટું નવરાત્રીમાં. આપણા બીજો રાઉન્ડ ચાલુ થાય ત્યારે આપણે બી રમવાનું સ્ટાર્ટ કરીશું, બરાબર. તો બન્યા રહેજો બ્લોગમાં. રમીને જો કેટલો પરસેવો વળી ગયો, બહુ રમ્યા બાકી. જો આ ગરબી કરાવે, બહુ થાકી ગયા હે. ના ના કાઈ ફોન માં એક ફોટાના 100 રૂપિયા થાય. ફોન કરશો અત્યાર સુધી નો આવ્યો ને કાલ સુધી નો આવ્યો, ઈ તો થાય હો, લપ તો થાય. તો ફાઇનલી આજના વાગી ગયા છે 2 અને ગરબી પૂરી થઈ ગઈ છે. જોઈ લો બધા વાતોના ગપ્પા મારી રહ્યા છે, બરાબર. 2 વાગી ગયા છે, બહુ રહીમાં, બહુ મજા આવી, બરાબર. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કહી દેજો. થાયકા પાયકા ઘરે આવ્યા, ખાલી ગ્લાસ ને આવા થમ્સઅપના શીશા લઈ, બરાબર. હાલત તો જોવા જેવી, આમ જોઈ લ્યો ખાલી. હાઈસ ભગવાન, વાગ્યા કેટલા? વાગવામાં 2:45 થઈ ગયા છે. હવે હુવાનું નામ લઈને બાકી હવે ઓફિસ જવા હે નહીં, ખાલી ખોટું લપું થાય. સોડા બોડા પી લઈ હાલો ને પછી હુઈ જાય.